મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ, સ્ટાન્ડર્ડ છે 12 ગુજરાતી મીડિયમ અને ચેપ્ટર નંબર 1 નું રિવિઝન ચાલી રહ્યું છે. તેમાં આપણે આજે જોવા જઈશું સેક્શન ડી. સેક્શન ડી હોય છે તમારો 3 માર્ક્સનો. હવે સેક્શન ડી ની અંદર તમારે 3 માર્ક્સમાં અંદર કમસે કમ 1.5 પેજ ભરવો જરૂરી છે, તો તમને 3 માર્ક્સ ફૂલ મળશે. બરાબર. તો આજે આપણે સેક્શન ડી જોઈશું કે આપણે સેક્શન ડી કેટલું લખવાનું હોય છે અને આગળ સેક્શન ડી ના ક્વેશ્ચન જોઈશું. એમાં પહેલો ક્વેશ્ચન છે અર્થશાસ્ત્ર અભ્યાસમાં કોમ્પ્યુટર ટેકનોલોજીની ઉપયોગિતાઓ જણાવો. એટલે કે અર્થશાસ્ત્રનો જે અભ્યાસ આપણે કરીએ છીએ એમાં કોમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે. તો હું તમને જો શોર્ટમાં સમજાવી દઉં તો એમાં શું છે તો કે આપણે જે અર્થશાસ્ત્રની અંદર વધારે ને વધારે શું હોય છે તો કે આંકડાકીય માહિતી, કે દેશમાં ગરીબી કેટલી છે, કે દેશમાં બેરોજગારી કેટલી છે, સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું છે, વસ્તુનું ઉત્પાદન કેટલું થઈ રહ્યું, એવા જે બધી માહિતી હોય છે અર્થશાસ્ત્રમાં કેવી હોય છે, આંકડાકીય માહિતી હોય છે. જો એ આપણે ખાલી વાંચન ખાતર એ રીતે કરીશું તો તે આપણને કંટાળો આવશે કે આપણે સમજી શકીશું નહીં. પણ જો આપણે કોમ્પ્યુટર દ્વારા એટલે કે પહેલાં જો આપણે પાવર પ્રેઝન્ટેશન દ્વારા સમજીશું, બરાબર, તો એ આપણને ઝડપી સમજ પડશે. આપણને કોઈ બોરિંગ લેક્ચર આપીને કોઈ વસ્તુ સમજાવશે ને તો આપણને જલ્દી સમજાશે નહીં. પણ જો આપણે કોમ્પ્યુટર દ્વારા આપણને કોઈ મસ્ત સ્લાઇડ તૈયાર કરી 1 બાય 1 સ્લાઇડ જાય છે તો તમને જલ્દી ખબર પડશે. તો એક તો પ્રેઝન્ટેશન દ્વારા, પછી બીજું છે એક્સેલ વર્કશીટ દ્વારા. બરાબર. હવે એક્સેલ વર્કશીટ એટલે કે કોમ્પ્યુટરની અંદર માઇક્રોસોફ્ટ એક્સેલ આવે છે, તેની અંદર તમે જે પણ આંકડાકીય માહિતી છે એ આંકડાકીય માહિતીને તમે વ્યવસ્થિત રીતે ગોઠવી શકો છો. બરાબર. એ એક્સેલ શીટ બનાવવામાં આવે છે. તો જ્યારે પણ અર્થશાસ્ત્રની અંદર અથવા તો અર્થશાસ્ત્રમાં જે મોટા પાયાના ઉદ્યોગો, નાના પાયાના ઉદ્યોગોમાં કેટલું ઉત્પાદન થયું છે, કઈ કઈ ચીજ વસ્તુનું ઉત્પાદન થયું છે, બરાબર, એની બધાના અને કેટલા પ્રમાણમાં નફો થયો છે, કેટલા પ્રમાણમાં નુકસાન થયું છે, કયા ઉદ્યોગો નુકસાનમાં ચાલી રહ્યા છે, કયા ઉદ્યોગો નફામાં ચાલી રહ્યા છે, તો જે પણ ઉદ્યોગ હશે તે પોતાની એક્સેલ વર્કશીટ બનાવશે અને એ એક્સેલ વર્કશીટ દ્વારા તેનો અભ્યાસ કરવામાં સરળતા રહેશે કે ભાઈ કઈ મોટા ઉદ્યોગો નુકસાન કરી રહ્યા છે, કયા નાના ઉદ્યોગો નુકસાન કરી રહ્યા છે, કોણ નફો કરી રહ્યો છે, બરાબર, એ બધી બાબતોનું ધ્યાન રાખી શકશે. એક તો કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ એક્સેલ શીટ બનાવવામાં પણ થાય છે. ત્રીજું જોઈએ આપણે આકૃતિ અને આલેખ દોરવાના પ્રોગ્રામ માટે. આકૃતિ અને આલેખ દોરવાના માટેના પ્રોગ્રામ માટે. તો કે આપણે જે આકૃતિઓ દોરવાની હોય છે, જે આલેખ દોરવાનો હોય છે, તેનું જો આપણે કોમ્પ્યુટર દ્વારા સમજૂતી આપવામાં આવશે તો તે વધારે સમજી શકીશું. જો ચોપડીમાં હશે તો પહેલેથી તમને એવી રીતે આલેખ દોરી દેવામાં આવશે. જ્યારે તમે કોમ્પ્યુટર દ્વારા પાવર પ્રેઝન્ટેશન દ્વારા તમે એવા પ્રોગ્રામો તૈયાર કરી શકો છો જે તમે બોલતા જાઓ અને એના ઉપર તમે દર્શાવતા જાઓ કે દેશમાં 2001માં એટલી 1951માં એટલી વસ્તી હતી, 1952માં એટલી વસ્તી હતી. એટલે કે સ્ટેપ બાય સ્ટેપ તમે સમજાવી પણ શકો છો અને એ પ્રોગ્રામ દ્વારા તમે દોરી પણ શકો છો. કોમ્પ્યુટરના પ્રોગ્રામ દ્વારા તમે દોરી પણ શકો છો, જે આપણે સહેલાઈથી સમજાઈ શકાય છે કોકને. બરાબર. ચોથું છે અભ્યાસ સામગ્રી સાચવવા માટે. હવે સ્વાભાવિક બાબત છે કે અર્થશાસ્ત્રના અભ્યાસ માટે અસંખ્ય શૈક્ષણિક સાધનોની જરૂર પડે છે અને કેટલાક સંશોધનો કરવા પણ અનિવાર્ય છે. હવે બધા સંશોધનો માટે આપણને નોટબુક જોઈશે, બુક જોઈશે, એ બધાને આપણે સાચવી રાખવી પડશે. પછી એ જે આપણી બુક્સ હશે, જે આપણે બધું સંશોધનો જે કાગળમાં કર્યા હશે, જેમાં આપણે ડિટેલ લખી હશે, જેમાં બધી આંકડાકીય માહિતી લખી હશે, એને આપણે સાચવીને રાખવું પડશે. બીજું એ કે જે પણ વ્યક્તિ સાચવતી હશે અર્થશાસ્ત્રની બધી જો અભ્યાસ કરેલો હશે તો તેને ભેજ ના લાગી જાય, ઉધેવ ના ખાઈ જાય, બરાબર, એના માટે આપણે શું કરવું પડશે, વધારે એની તજવીજ કરવી પડશે. પણ જો આપણે કોમ્પ્યુટર દ્વારા એની સાચવણી કરીશું તો એક પેનડ્રાઈવમાં લઈને આપણે પેનડ્રાઈવ મૂકી દઈશું, જ્યારે પણ આપણે જરૂર પડશે ત્યારે આપણે પેનડ્રાઈવ દ્વારા એ જોઈ શકીએ છીએ. હાર્ડ ડિસ્કમાં પણ આપણે સેવ કરીને રાખી શકીએ છીએ. તો આપણે ગમે તે જગ્યા પર જઈએ તો એ પેનડ્રાઈવમાં અને હાર્ડ ડિસ્ક દ્વારા આપણે જોઈ શકીએ છીએ. અને આપણને જો જરૂર હોય તો આપણે ઈમેલ દ્વારા પણ એ માહિતી આપણે કોકની પાસે મંગાવી શકીએ છીએ.
બરાબર. તો એક અભ્યાસ સાચવવા માટે, અર્થશાસ્ત્રનો અભ્યાસ સાચવવા માટે પણ કોમ્પ્યુટરની ટેકનોલોજી ઉપયોગમાં લેવાય છે. અને છેલ્લું છે અન્ય સાધનો. બરાબર. આંકડાશાસ્ત્રમાં એડવાન્સ પ્રોગ્રામ જેવા કે SPSS, SAS વગેરે અસંખ્ય માહિતી માટે આંકડાકીય ગણતરી કરે છે, પરંતુ આવા પ્રોગ્રામો બજારમાં ખૂબ જ ઊંચી કિંમતે મળે છે અને આવા સાધનોની સંશોધન કરનાર સંસ્થાઓને ખરીદીમાં ઉપયોગમાં લે છે, પરંતુ કેટલાક સોફ્ટવેર વિનામૂલ્યે ઇન્ટરનેટ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે, જેમ કે ગ્રીટ, SPS, PPR વગેરે. એટલે કે આપણે બીજું એટલું વસ્તુ જોઈ શકીએ છીએ કે તમારે એટલું યાદ રાખવાનું કે અન્ય સાધનોમાં જે આંકડાશાસ્ત્ર છે એમાં કેટલાક પ્રોગ્રામ બનાવેલા હોય છે એવા સૂત્ર દ્વારા, કે તમારે કોઈ પણ વસ્તુની શોધ કરવા માટે એ સૂત્ર દ્વારા તમે મૂકી શકો છો. તો એના માટે પણ તમને કોમ્પ્યુટર ટેકનોલોજી જરૂરી છે. તો તમારે આ 5 પોઈન્ટ લખવાના 3 માર્ક્સની અંદર, એટલે તમારા ઓટોમેટિક 1.5 પેજ ભરી જશે. હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 2 છે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. કયો ક્વેશ્ચન છે આપણો? તો કે આકૃતિ અને આલેખ દોરતી વખત ધ્યાનમાં રાખવાની બાબતો. આલેખ ને આકૃતિને પહેલા આપણે આગળના ક્વેશ્ચનમાં સમજી ગયા છે, તો પણ આપણે એક વખત ફરી જોઈ લઈએ કે આલેખમાં સ્કેલ માપ લેવામાં આવે છે, બરાબર, અને એમાં આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી નથી, ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી. અહીંયા આગળ સેમ જ છે કે સ્કેલ માપ લેવામાં આવે છે, અહીંયા જરૂરી નથી, બરાબર, અને આગળ આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે. એટલે તમારો અહીંયા એક ડિફરન્સ થયો કે સ્કેલ માપ લેવામાં આવે છે, અહીંયા આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી નથી, અહીંયા જરૂરી છે. તમે બીજો પોઈન્ટ કયો લખી શકો છો કે આકૃતિ એ અસતત આવૃત્તિ હોય ત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે, જ્યારે આલેખ સતત આવૃત્તિ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર. તમારે આ ડિટેલમાં લખવાનું. આ હું તમને એક શોર્ટ કીવર્ડ આપું છું, બરાબર. આકૃતિ એ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે, એટલે કે આપણને ચોક્કસ માહિતી આપવામાં આવે છે તેના માટે દોરવામાં આવે છે, અને જ્યારે આલેખની અંદર માહિતી અસ્પષ્ટ હોવાના કારણે આપવામાં આવે છે. અસ્પષ્ટ ને સ્પષ્ટ કેવી રીતે? તો કે સ્પષ્ટ એટલે કે તમને આકૃતિમાં ચોક્કસ આંકડો દર્શાવેલો હોય છે કે 1991માં 50%, બરાબર, કશું બી વસ્તુ 1992માં 40%, અને જ્યારે આલેખમાં તમારે એવું હોય છે કે 1991 થી 1992 સુધી, એટલે કે વચ્ચેનો એપ્રોક્સ કોઈ પણ ટાઈમમાં એટલો એ હોઈ શકે છે, બરાબર. એમાં આકૃતિમાં સ્પષ્ટ માહિતી હોય છે, જ્યારે આલેખમાં અસ્પષ્ટ માહિતી હોય છે. બીજું જોવા જઈએ આપણે કે આકૃતિ દોરવા માટે ગ્રાફ પેપર જરૂરી નથી. ગ્રાફ જરૂરી નથી, જ્યારે આલેખમાં ગ્રાફ પેપર જરૂરી છે, બરાબર. પાંચમું આપણે જોઈએ આકૃતિ દોરવા માટે સ્કેલ માપ જરૂરી નથી. આકૃતિ દોરવા માટે સ્કેલ માપ જરૂરી નથી, જ્યારે આલેખ દોરવા માટે સ્કેલ માપ જરૂરી છે. આલેખ આ સ્કેલ માપ વગર દોરવો અશક્ય છે, બરાબર. તો આ તમારા એના 5 પોઈન્ટ થયા. તમારે 3 માર્ક્સની અંદર 5 પોઈન્ટ લખવાના છે. આ મારી ડિટેલમાં મેં લખ્યું નથી, તો તમારે ડિટેલમાં લખવું જરૂરી છે, બરાબર. કે આખો જે આંકડો આખી લીટી તમારે પૂરી પાડવી પડે કે આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે, અને આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. અહીંયા શું લખવાનું હશે? આલેખ દોરવા માટે સ્કેલ માપ લેવામાં આવે છે, પરંતુ આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે. આખો એવો સેન્ટેન્સ તમારે પૂરો કરવાનો છે, બરાબર. હવે આપણે જોઈએ ત્રીજો ક્વેશ્ચન. આપણે આગળના લેક્ચરમાં પણ જોઈ ગયા છે, સ્તંભ આકૃતિ દોરતા ધ્યાનમાં બાબત રાખવાની બાબતો પણ જોઈ ગયા છે. કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગના ભય સ્થાનો પણ આપણે સેક્શન C માં સમજી ચૂક્યા છે. હવે આપણે જોઈએ અર્થશાસ્ત્રમાં અભ્યાસમાં આધુનિક ફાળા વિશે સમજૂતી આપો, બરાબર.
તો પહેલું છે કે આ જે વર્તમાન યુગ છે, અત્યારે શું ચાલુ છે, વર્તમાન યુગ એ કેવો છે, ટેકનોલોજીનો યુગ છે. કેવો છે, ટેકનોલોજીનો યુગ છે. બરાબર. આપણે અત્યારે વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. અને બીજું એ કે ટેકનોલોજી એ આપણો સમય, શ્રમ અને નાણાં ત્રણે બચાવે છે. કઈ રીતે? હવે આપણે ટૂંક સમયમાં અત્યારે ઓનલાઈન આપણે ખરીદી પણ કરી શકીએ છીએ. પહેલાં આપણે ચોપડીઓમાં દ્વારા કેટલી બધી માહિતીઓ ભેગી કરવી પડતી હતી, હવે આપણે ઓનલાઈન બધી જ માહિતી ભેગી કરી શકીએ છીએ. એટલે એક તો આપણો શ્રમ, એટલે કે આપણે જે શોધવું પડશે એ શ્રમ બી બચશે, આપણો સમય પણ બચશે, અને જે બુકો ખરીદવી પડતી હતી એ બુકોના ખર્ચા પણ વધશે. તો જે આ ટેકનોલોજીના સમયના કારણે અર્થશાસ્ત્રમાં એક વધુ ફાળો એ થયો ટેકનોલોજીનો કે જે અર્થશાસ્ત્રની અંદર બધી માહિતી હતી અને એ માહિતી સંશોધન કરવા, નવા સંશોધનો કરવા માટે જે માહિતી આપણે ભેગી કરવી પડતી હતી તે આપણને વધુ શ્રમ, વધુ સમય ને વધુ નાણાં લેતા હતા. પણ આ ટેકનોલોજીના કારણે આપણો હવે સમય, શ્રમ ને નાણાં બચે છે. બરાબર. શિક્ષણ ક્ષેત્રે પણ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ રીતે? શિક્ષણ ક્ષેત્રમાં પણ હવે બધું ઓનલાઈન સમજાવવામાં આવે છે. એક્સેલ શીટ દ્વારા, પ્રેઝન્ટેશન દ્વારા સમજાવવામાં આવે છે, એટલે કે વિદ્યાર્થીઓને સહેલાઈથી સમજણ પડી જાય. અર્થશાસ્ત્રમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. જે રીતે બાયોગેસના, અહીંયા ઉદાહરણ તરીકે લખી શકો છો કે બાયોગેસના પરથી આવતા અર્થશાસ્ત્રના કાર્યક્રમો. બીજું એક એ પણ ઉદાહરણ લઈ શકો છો કે એક્સેલ શીટ દ્વારા તમે અર્થશાસ્ત્રનો સારી રીતે અભ્યાસ કરી શકો છો. બરાબર. આમ અર્થશાસ્ત્રમાં આધુનિક સાધનોનો ફાળો સવિશેષ છે. બરાબર. એટલું એ તમારે એની અંદર લખવાનું છે, એટલું જ કે અર્થશાસ્ત્રની અંદર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે, એટલે કે આધુનિક ફાળો એટલે ટેકનોલોજી જ થયો કે હમણાં જે આધુનિક સમય ચાલુ રહ્યો છે તે રીતે ટેકનોલોજી તમારા માટે કઈ રીતે ઉપયોગી છે, અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે. હવે તમે કહેશો એટલો નાનો ક્વેશ્ચન થયો તો અમે આન્સર તો કઈ રીતે ડોટ પેજમાં લખવાનું, પણ આ જે છે ટેકનોલોજીનો આધુનિક ફાળો તેની અંદર તમારે કોમ્પ્યુટર ટેકનોલોજીની ઉપયોગિતાના કેટલાક પોઈન્ટ્સ પણ લખવાના કે હમણાં જે પ્રેઝન્ટેશન બનાવવામાં આવે છે, એક્સેલ શીટ બનાવવામાં આવે છે, આકૃતિના આલેખ દોરવામાં આવે છે, અભ્યાસ સાચવવામાં આવે, અનન્ય સાધનો, આ બંનેમાં તમે એક વસ્તુ લખી શકો છો. કેમ કે બંનેના આન્સર ક્યાંક ને ક્યાંક સેમ છે અને 3 માર્ક્સમાં પૂછાશે એટલું લખશો તો તમને 1-2 માર્ક્સ આપીને છૂટી જશે. બરાબર. એના કરતાં તમે બેટર છે કે તમે એની અંદર આ થોડુંક ઉમેરી દો, અને એ સેમ જ છે કે ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે થઈ રહ્યો છે, તો કે પ્રેઝન્ટેશન બનાવવા માટે, એક્સેલ શીટ બનાવવા માટે, આકૃતિના આલેખ દોરવા માટેના પ્રોગ્રામો, અભ્યાસ સાચવવા માટે, અન્ય સાધનો માટે. બરાબર. ટેકનોલોજીનો ઉપયોગ થઈ ગયો છે અને આ બધું આપણને અર્થશાસ્ત્રમાં ફાળા સ્વરૂપે ફાળો આપે છે અને આપણા માટે ઉપયોગી સાબિત થયું છે. બરાબર. તો આ હતું તમારું સેક્શન ડી. સેક્શન ડીનો છેલ્લો ક્વેશ્ચન છે આકૃતિ અને આલેખ વચ્ચેના તફાવત સમજાવો. તે પણ આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા, અથવા તો અહીંયા આજે આપણે ઉપરના લેક્ચરમાં પણ જોયું કે આકૃતિનો આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. બંને ક્વેશ્ચન એકબીજાને રિલેટેડ જ છે. તો અહીંયા આગળ તમારું સેક્શન ડી પૂરું થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેક્શન ઈ જોઈશું.